લિમિટેડ કંપનીના એમી પ્લાન્ટ જે બોઇલર પ્લાન્ટ હતો એમાં બ્લાસ્ટ થયો છે અને આ તીવ્ર બ્લાસ્ટમાં 4 જેટલા કામદારોના જે અહીંયા નોકરી કરતા હતા એમના મૃત્યુ થયા છે। ત્યારે આજે આ બ્લાસ્ટ 12:40 થયો છે, છતાં મેનેજમેન્ટ દ્વારા એમના પરિવારને હમણાં અમે આવ્યા પછી જાણ કરવામાં આવી છે અને 4 લોકો આઈડેન્ટિફાઈ થયા છે। ત્યારે એમની આગળની ઘટતી કાર્યવાહી કરવા માટે હમણાં તજવીજ હાથ ધરવામાં આવી છે। ત્યારે સવાલ એ ઉપસ્થિત થાય છે કે આટલી મોટી કંપનીમાં આ 4 કામદારોની સેફટીની અવગણના કરીને આવી કામગીરી શું કામ એમણે સોંપી, જેનાથી આ બ્લાસ્ટ થયો અને એમના મૃત્યુ થયા અને એમના પરિવારમાં નાના નાના બાળકો છે। ત્યારે અમે કંપની મેનેજમેન્ટ એમના ઓથોરાઇઝ લોકોને કહેવા માગીએ છીએ કે આ પરિવારને દરેક પરિવારના વ્યક્તિ દીઠ 1-1 કરોડની કંપની દ્વારા એમને સહાય ચૂકવવામાં આવે, એમની વીમા પોલિસી આપવામાં આવે અને નાના નાના બાળકો અને પરિવારને માનવતાના રીતે જે પણ મદદ બને એ મદદ એમના દ્વારા કરવામાં આવે એવી અમે કંપનીના મેનેજમેન્ટને વિનંતી કરીએ છીએ। કંપનીના જે પ્લાન્ટ મેનેજર છે અમને મળેલા છે, સાથે અહીંના અધિકારી પ્રાંત અધિકારી શ્રી અને જે સેફટી અધિકારી છે મેડમ એ અહીંયા ઉપસ્થિત છે। ત્યારે કંપની નજીવી રકમ આપવાની વાત કરે છે। હમણાં મોંઘવાડીમાં એમના નાના નાના 3-3, 4-4 બાળકો છે, માત્ર પત્ની બિચારી અહીંયા અમને રજડે છે, તો એમના પરિવાર એમના બાળકો માટે કંપની પર વ્યક્તિ 1-1 કરોડની જોગવાઈ કરે એવી અમે માગણી કરીએ છીએ। ખરેખર આ દુઃખદ બાબત છે। જ્યારે ઘટના બની પરિવારને પણ ખબર નથી અને મેનેજમેન્ટે 4:30 વાગ્યા સુધી કોઈને કીધું નહીં કે કોણ મરી ગયેલા છે, કોને ઈજા થઈ છે। ત્યારે અમે હમણાં આવ્યા ત્યારે પ્રાંત અધિકારી શ્રી, અહીંયા સેફટી અધિકારી શ્રી અને એમના જે પ્લાન્ટ મેનેજર છે એમણે અમને કીધું કે 4 જણની આઈડેન્ટિફાઈ થઈ છે, 4 જણને જ આમાં મૃત્યુ થયા છે। ત્યારે હમણાં જ અમે પરિવારને કીધું છે કે તમારા આ નામ, જે પહેલું નામ છે પોલેશ રામ છે, બીજા મુકેશસિંહ છે, ત્રીજા હરિનાથ યાદવ છે, ચોથા અશોક રામસિંહ છે, એ હમણાં જ અમે નામ પરિવારને કીધું છે। ત્યારે આ મેનેજમેન્ટની ખરેખર ભૂલ છે। હમણાં એની આગળની જે તપાસ છે ફોરેન્સિક લેબની કરાવવાની હશે, પીએમ કરાવવાનો હશે કે પંચાયત કરાવવાનો હશે, એમાં પણ મોડું થઈ રહ્યું છે। ત્યારે મેનેજમેન્ટ એમના પરિવારને સમયાંતરે જાણ કરી દેતા એવી એ પરિવારની પણ લાગણી છે, છતાં એમને જાણ નથી કરી એટલે પરિવાર દુઃખી છે। એમને દૂર હજુ જાણ કરવાની છે। ત્યારે ફરી એકવાર કહીએ છીએ, સેફટીના અભાવે જે કામ એમને સોંપ્યું છે એવું કામ એ એમની નિષ્કાળજી દર્શાવે છે અને દરેક પરિવારને વ્યક્તિગત 1-1 કરોડ રૂપિયા કંપની માનવતાની રાહે સહાય ચૂકવે એવી અમે માંગ કરીએ છીએ।